હલો ભાઈ, રામ રામ ને સીતારામ. ન્યૂ ઓપનિંગ થઈ ગયું છે આપણે સિસોડાનું, પાછળ દેખાય છે એટલે શરૂ કરવાનું છે. થોડી પ્રોસેસ બાકી, થોડું કામ બાકી છે. અમારે ગાંધી મુહૂર્ત કરવાના આ છે, પૂંજાબેન આ છે અને બે બહાર બેઠી ત્રણ છે એકારે મુહૂર્ત. હા, અમારી શેવડી આવી ગઈ. મમ્મી જય માતાજી. મમ્મી આજ આપણે શું કરવાનું છે? આ શેવડીનું મુહૂર્ત છે, સિસોડાનું મુહૂર્ત કરવાનું છે. શેવડી કાપવાની ચાલુ છે. અમે થોડાક દી પહેલાં શેવડી પણ કાપી આવે છે. આવું છે બધું. અને નવા ઓપનિંગમાં કેવું રહી છે તમારો સાથ સપોર્ટ છે તો આગળ આગળ વધતા રહેવું. ધીમે ધીમે આખો 4-5 મહિના ધબધબાટી બોલવાનું. શું તારે કેવું? હા, આનું લઈ જાવ છે. આ નંદી મહારાજ છે, કઈ નામ? એ માતાજી નંદી મહારાજ કહેવાય. કોણ છે? બસ રેડી. હાલો, તો અહીંયા બધા આ ગૌશાળા છે અને આ બધા નંદી મહારાજ આમાં, ગાવું બધી સામે. આ રીતનું છે બધું. સિસોડો તમને બતાવો. આપણે માંડવો ઉપલો કરવાનો તો એ માંડ કર્યો છે. આ રીતનું ક્યાં લઈ જવાનું છે મમ્મી? હાય શેવડી, શું કરવાનું છે? ધંધો કરવાનો, માતાજી આગળ રહે એની પાછળ આપણે. અને બસ આવું છે બધું. વેલનાથ બાપા, વેરાઈમાં, ખોડિયારમાં, મોમાઈમાં, મામાદેવ, સિકોતરમાં, બધાય 33 કરોડ દેવતા આપણી સાથે છે. ખબર? હાલો આમ શેવડી ઉપર. હાલો હાલો દાદાને બતાવી દો. હાલો હાલો મુહૂર્ત છે. વિપુલભાઈ ને ફોન કર્યો, શું કીધું? એટલે હા ભાઈ આવું એમ કીધું, આગળ આવું શું એમ મસાલાનું કેવું હતું? કીધું બાપા, મેં કીધું મસાલા વગરનો રહ નથી ગળવું તો તેમ તો કીધું એને. તમારે કેમ કીધું? આ જો દાનુબેન ઉતાર, દાદાને બતાવે અને ગોવિંદભાઈને બતાવે. મુહૂર્ત અમારે મહેમાન આવી ગયા. કોણ છે? બોલ તો ખરી. દાદા છે. કાંઈ ન બોલાય. ઉતારમાં ઉતાર ગોવિંદ દાદાને. આપણે શીસોડો છે. તો આપણે માંડવો કરી નાખ્યો આજકાલ. ઇંગલ બિંગલ નાખીને થોડાક લાકડા નાખ્યા. ઝાઝા પડી જતા ને એટલે વાંધો આવતો, એ હાટું ઇંગલ નાખી દીધી. હા, આપણો શીસોડો આ રીતનું છે. થોડું કામ બાકી છે અહીંયા બોડિયાનું. આ ભુવા રોડ આમે, આમ કુંડલા, આમથી ભુવાથી આવો એટલે આ શીસોડો. વિપુલભાઈ આવે આગળ એટલે રસ કાઢ્યું ને મુહૂર્ત કરી નાખીએ, પછી તમને બતાવી. ચાલો, આ રીતનું છે શીસોડો. पाँच के हजी कई ने पड़के कर रेडियो बदन सांडला करी जा बेन ने कर दे હા,
બાને કરી દે. હવે લઈને કરીએ તા આને આને કાકાને કહે બધા કામ કર બહુ એટલે હવે મને કરી દે. ઓલું ભલે પાણી હા ભલે પાણી જય માતા જય વેરામાં બોલો જય વેરામાં બોલો બસ ચાલો જય માતા હાલો ચાલો કેમ હાલો જાનો લીંબુ નાદુથી ભરપૂર આવો રસ પીવો અમારો ગોર વડે ટાવર કુંડલામાં મને આપી દો ને. આવો દાદા આવો લજેક ભરપૂર. સડાવી દે ધરતી માતાને સીતારામ દાદા સીતારામ જાવ દાદા વ્યાવ દાદા વ્યાવ હાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર આસ્તે ધૂળેટી કાલ હોળી ચાલી ગઈ રેડી તો હવે આજ અમારે કામ તો કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે ધૂળેટી બી રમશું પણ એ તમને બતાવશું અત્યારે ફોકસ છે મેન રજા છે એટલે મેન ફોકસ છે આપણે છીસોડામાં અને સિકંજીનું ન્યૂ કર્યું છે ખબર હોય ન હોય સ્ટોરી બોરી ચડાવી હતી કદાચ તમને ખબર ન હોય તો બ્લોગ પૂરો જોજો રેડી બાકી જય માતાજી આજનો દિવસ સરસ મજાનો ઉગી ગયો છે અને એક નંબર અને પહેલાં આપણે અત્યારે ગ્લાસને એવું લેવું છે બરફને એવું લેવું છે સિકંજીમાં બી જોઈએ અને રસમાં જ બી જોઈએ આ રીતનું છે બધું આપણી લેમ્બો કાર્ય જય ખોડિયારમાં તો આ રીતનું છે બધું અને વાગી ગયા છે 8:30 આ રીતનું છે કાંક શેડ્યુલ અમુક ટાઈમે તૈયાર કરી નાખવું પડે ચિકનજીનું 1.5 કલાક સુધી તમે સર્કલ ફેરવો કદાચ કોકને ખબર હોય ચિકનજી વિશે ન ખબર હોય 1.5 કલાક સુધી તમે સર્કલ ફેરવો ત્યારે એ ચિકનજી જામે એમ એ રીતનું છે ને રીંબુ છે 200 ઉપરના કિલો કેજી એમ તો આવું બધું છે બધું અને મજા આવ્યા રાખશે ને બ્લોગ આડાવડા થયા રાખે કારણ કે ઉનાળામાં અમારે એટલી ટ્રાફિક હોય એટલે ટ્રાફિક એટલે આમ નવરાય ન હોય એમ કામમાં એટલા વ્યસ્ત હોય ને કે બ્લોગ થોડુંક સુકાઈ જાય છે એમ કહી શકો તમે અહીંયા જો હોળી પ્રગટાવી હતી કાલ સાંજે એ બી વ્લોગ આપણે નથી બનાવ્યો રસ્તા વસાડે અમે બનાવે આપણે આ નદી છે સાવરકુંડલાનું શાક માર્કેટ પૂરેપૂરી આ રીતનું હોય કાંક તો પહેલાં તો ગ્લાસ લઈ આવી હા અત્યારમાં ટ્રાફિક નથી ને અહીંયાથી સારું છે એ ટ્રાફિક તો આપણે કંટાળી ગયેલા ભલે અમારું સાવરકુંડલા ચાલુ કર્યો પણ ભાઈ ટ્રાફિક હોય તો આમ તમને છે ને આમ કમ્ફર્ટેબલ ન આવે તમને કારણ કે આપણે એક તો બાઇકર રહ્યા અને એમ બ્લોગર એટલે આપણે છે ને આમ ખોટી થવું વધારે બહુ આમ મજા ન આવે એટલે રસ્તો જો ક્લિયર હોય ને એટલી મજા આવે અત્યારે સીધા ગ્લાસ લેવા જાઉં છું પહેલાં તો રોનક કાંઈ સુધી આમાં બધી હતી કારણ કે એ શાક માર્કેટ બંધ થઈ ગઈ અડધી જ રહી છે ઓઇલમાં નગરપાલિકાવાળાએ ખાલી કરી નાખ્યું છે અને આ અમારી જવા દેજો મેન બજાર છે ઓ શેઠ ખુલ્લું નથી શું ગ્લાસવાળાનું હા લઈ દખ છે શું કરવાનું ખુલ્લું નથી કેટલા વાગે બસ હવે ગ્લાસ પછી લઈ જાઉં જવા દો
ગ્લાસનું બંધ છે અત્યારે બરફ લઈને વ્યા જાય બીજું ધક્કો તો થાય પાછો ત્યારની વાત ત્યારે બરફનું કારખાનું તમને બતાવું કેવું છે કેટલાનો બરફ મળે છે ઉપરનો બરફ જોઈએ સિકંજીમાં નાખવા જોઈએ ને એટલા માટે અરે આજ હું જ વહેલો છું ચાલો બરફ તો મળી જાય બરફનું તો ખુલ્લું જ હોય બરફનું આખું દેજો વલકર અધૂરું આવ્યું હતું આખું આપજો ઓલું ખાલી આવ્યું હતું અહીંથી પછી હવે બરફ લેવા ગયો માણ બાંધ્યો પાછળ બરફ બાંધી દીધો છે જાદુગર વેતાલ રવિવારે 2 શો સાંજે 6 થી 9:30 સીતારામ અમારી ફેમિલી સાથ ગામ વાટવા ગામમાં લપાસો દો અમારી આ રીતનું આમ છે ગાડી ઉપર અહીંયા તુલી ઓલે ધ્રુવી અહીં જાનો ને મમ્મી જાડી અને તુલસી ધ્રુવીને તો દાંત આવ્યા તો આજ ઘઉં વાટવાના છે વાદળા થઈ ગયા ફૂલે ફૂલ જોવા આ રીતનું છે બધું જાનું તારા શું કેવું છે કાક બોલ યા કીધું યા તારે 2 શબ્દ કઈ 2 શબ્દમાં તો વાડીએ છે ઘઉં વાટવાના છે બીજું બસ ફૂણા વાળવાના છે અને વરસાદ માથે ટાટકે એવું થઈ રહ્યું છે બધું વાતાવરણ વરસાદ આવે ત્યાં પેલા લઈ લઈ તો મોડું હા તમારે આશા રાખી છે કે આ બધું ચા પહેલા છતાં પતી જાય એમ કારણ કે બધું અટવાઈ જાય અમારું હું વાડીએ જઈને દેખાડું છું કેવા ઘઉં છે કાલ કેટલા વાટ્યા છે રેડી બાકી આ રોડ બની ગયો છે અત્યારે સરસ મજાનો ચાલો ત્યાં છે મળીશું બાય બાય તો પોગીએ છે વાડીએ મોટર ચાલુ કરી દીધી છે ઘઉં વાટવાના છે આગળ બતાવું અહીંયા બધા ઘઉં બધા વાટવા ગયા છે પાણીનો વારો છે તો શેવડી પાવાનું ચાલુ છે અને ભાઈ અત્યારે પાણીનું ઓછું થઈ ગયું ને બધું ઘીસ થઈ ગયું છે એટલે શેવડીમાં બહુ માથાકૂટવાળું છે માથાકૂટવાળું એટલા માટે રહી છે અને વાળ છે ને આખો આડો પડી ગયો આડો પડી જાય એટલે તમારે પાણીની બહુ જ માથાકૂટ એમ સાઈડમાંથી લેવો પડે કચરો કૂસો આડો આવી જાય આ રીતનો બધો કૂસો આડો આવી જાય હવે આપણે ઠીક જીવડા એવું બધું હોય આમાં પાણી જાય છે આમાં અત્યારે આમાં જાય છે 2 આ ફૂલ ભરાવા દેવાના છે રેડી આ રીતે એ બધું શેવડીના સોતા એવા વાગે ને ભાઈ એટલે વાગે એટલે આમ તને કહે ને લોહી કાઢને સીધો શીરો જ પાડી દે તમને બતા 2 દી પહેલાં વાગ્યા જો હવે શીરો છે કંઈક દેખાતો હોય તો સીધો શીરો જ પાડી દે બ્લેડ કેમ બૂંધી હોય ને શીરો પાડી દે એવો શીરો પાડી દે શેવડીના પાંદડા અમુક એ રીતનું વાગે ને ઘઉં કેટલા વાટ્યા છે તમને બતાવો અમારે ધૂળેટી કાંક આવી હોય હા એ તો કહેવાનું રહી ગયું બધાને હેપી ધૂળેટી રેડી ચાલો બેન શું કરો ધૂળેટી રમશો ધૂળેટી રમશો તો હા ખ્યાલ કરે શું કરે સાચો બતાવ શું કરતી હતી ઠીક હાલો પાણી દે ધુવે આવી ચાલ ધુવીને પાણીમાં સાબત લઈ લે હું વાટવા દઉં છું હવે આ રીતનું છે કાક અને આપણે ફૂદીનો લાડ બધો વાવ્યો છે ને આ બધો ફૂદીનો એ ફૂદીનો આપણે યુઝ કરવાનો છે સિસોડામાં સિકંજીમાં એમાં બી ગ્રેવી કરવાનું સિસોડામાં બી નાખવાનો હોય તો એવું કંઈક છે આ રીતનું રેડી અને આ કેરી આમાં આ રીતની આવી છે છોકરાઓ નીચેથી તોડી લીધી તો અવડી થઈ છે દેખાય છે તમને રેડી મસ્ત આ છે ને આમ કેરી બહુ લઢા જેવી થાય છે આમાં
ગયા વર્ષે આવ્યું હતું. બાકી શેણા જો લીલા લીલા ખાવાના તમને મજા આવે. રેડી ખરાબ આવો મજા ફૂલ એન્જોય. વાડીએ કોને નો મજા આવે. આમ ભાણુભા આવ્યા છે, અમારી બેન આવ્યા છે ગીતાબેન. ભાણુભા તોડ્યા જો આ ઘઉં વાટ્યા છે એટલા સામે સુધી ઉપાડી લીધું ઘઉંનું. બાકી લીંબડીયામાં ગયા છે બતાવું તને. કોઈ હૂતો છે ત્રોફાના પી પીને. એટલે હા અમારા ભાણુભા. હો રવિભાઈ શું કહેશો? અહીંયા હા અમારા રવિભાઈ છે, નાનોડીથી આવ્યા છે. અમારા એક ને એક ભાણુભા છે રવિભા કે રવિભાઈ? રવિભાઈ. શું કહેશ રવિ? આમ જો કાની એમ નહીં, આમ તું કેટલામાં ભણીશ? આમ આમ ચોથું ભણે છે. મજા આવે છે ભણવાની? અને મામા ત્યાં આવીને કેવી મજા આવે? બહુ મજા. વાહ ભાઈ, મામા ત્યાં કોને ન મજા આવે? શું લેવા જાસ તું? નાવા. બહુ પલળતો નહીં હો. એ સારું, પછી વીઆઈ બ્લોક ઉતારવાનો છે આપણે. આ રીતનું છે કાક એન્જોય, ફૂલ એન્જોય. ઘઉં એવું લાગે ને તો હાથને હાથ ઉલાળી નાખવા છે, ખતમ કરી નાખવાના છે. તો એ પાછળથી ઉપાડી નહીં. અત્યારે વાટવામાં કોણ છે? ભાઈની આવે છે 2 જણા. મમ્મી વાટે છે મારા, મારી વાઈફ અને અમારા મોટા બેન છે ગીતાબેન છે. બ્લોગમાં તમને બતાવવાનો ખબર નથી, બતાવી દઉં. ભાઈ કેટલા ઘઉં ઉલાળી નાખ્યા છે ને ભાઈ. તડકો અત્યારે થઈ ગયો છે. આ કો કાંઈ ઘઉં વાટે છે. હલો ગેસ્ટ કરો. કેમ છે? મજા આવે? એટલે હું તો અહીં સુધી તો વાટીને ગયો હતો, તું એટલી જ બેઠું એવું છે.